10. મુક્તિ. એક છોકરી હતી, સુંદર અને મનોહર. એના કાળા સુંવાળા કેશ એના અંગોને વાદળની જેમ છાઈ વળ્યા હતા. ચકતી હરિણીના જેવી વિશાળ મોટી આંખો, નમણું નાક, કમળની પાંદડીઓ જેવા બીડાયેલા રક્તહોઠ એ છોકરી ભરયૌવનમાં હતી. જગતમાંના અખૂટ ભંજડારમાંની કોઈપણ કુમારીને એની સરખામણીમાં લાજવું પડે એવી તંદુરસ્ત, કોમળ ત્વચા હતી. કેસુડાની ફૂલડેમડી ડાળખીઓ જેવા આંદોલન પામતા એના બાહુઓ, અને નાના મસ્તીખોર જેવી વહેતી એની આંગળીઓ હતી. સમજાવટ, સમતોલપણું અને સુગોળતાનો સુમેળ જે સૌંદર્ય જન્માવે છે તે સૃષ્ટિમાં ક્યાંક અને કોઈવાર જ જોવા મળે છે. એવી એ યુવતી સ્વયં મૂર્તિમંત સૌંદર્ય હતી. એની આંખ ઉઘડતી અને મીંચાતી ત્યાં અંધારા જ્વાળાના, તેજ છાયાના રંગબેરંગી મેઘધનુષ વેરાઈ જતા. એ હસતી ત્યારે વર્ષભરની ઋતુઓના પુષ્યોનો મિજાજ મહેકી ઉઠતો. એ ચાલતી ત્યારે એના પદાર્વિત પૃથ્વીને ચુંબન ભરી વહાલ કરતા, એના અંગમરોળમાં જડ અને ચેતનને વશ કરવાની મોહિની હતી. વસંત આવતી ત્યારે એ યુવતી નૃત્ય કરતી. શું યૌવન, શું સૌંદર્ય, શું માધુર્ય! માનવીઓ ભેગા થતાં, યુવાનો, વૃદ્ધો, બાળકો, બાલિકાઓ અને સ્ત્રીઓ, પશુઓ પણ દોડી આવતા. બધે જ એકતા નતા. એ યુવતીના નાચતા પગ નીચે પૃથ્વીનું હૃદય ધન્ય બની જોરથી થડકવા લાગતું. આભ નીચે ઉતરી આવતું અને પવન એવી લહરીઓની કુમળી આંગળીઓથી એને પ્યાર કરતો. એ નાચતી, કૂદતી, ફૂદડીઓ લેતી, હિંચતી અને અવકાશના અદૃશ્ય હાથમાં અધગર તોડાઈ જતી. એ ફરતી જ રહેતી. આંબાની મહોરભરી ઘટા નીચે, વડલાની નમી પડેલી ડાળીઓ નીચેથી, આંબલી અને લીંબડો, લીલા ખેતરો, સમૃદ્ધ વાડીઓ, એના જેવું જ નાચતા અને કૂદતા ઝરણાનો, પરુપાટ વહેતી નદીઓ, ધીર, ગંભીર, હળવું ગરજતા અને કિનારાનું પાદપ્રક્ષાલન કરતા સમુદ્રો, ગૌધન ચરતું હોય એવી ટેકરીઓ, વનરાજી ભરચક પડી હોય એવા ડુંગરો, સૂર્યના બાલકિરણોથી સુવર્ણમંડિત શિખરોવાળા પર્વતો ઉપર, બધે જ એ યુવતી નાચતી કૂદતી હાસ્ય અને ઉલ્લાસ ફેલાવતી ફરી વળતી. સૃષ્ટિ એની પાછળ ઘેલી બની હતી. એ જ્યાંથી પસાર થતી ત્યાં પાકા ફૂલો એના અંગ પર કુરબાન થઈ ખરી પડતા અને કળીઓ એની સાથે હસી હસીને ફૂલ બની જતી. પછી વિવિધ ઋતુઓમાં વિવિધ ઉત્સવો આવતા. સૂકા પાંદડા ખરતા, નવી કૂંપળો આવતી, કળીઓ જન્મતી ને યૌવનમાં પ્રવેશતા શરમાતી, ફૂલો હાસ્ય કરતા, ફળો પાકતા, બી ખરતા અને ખેતરો ગર્ભકાળ સેવતા. લીલી હરિયાળીને જોવા આકાશમાં વાદળો ઉભરાતા અને વિખરાઈ જતા અને નિર્ભ્ર વ્યોમમાંથી અંધારી રાતે તારલાઓ પણ સૃષ્ટિનું આ સૌંદર્યદર્શન ચોરતા. એમયે સૃષ્ટિ ક્રમ ચાલતો અને એ સૃષ્ટિ યુવતી પાછળ ઘેલી બની હતી. એ યુવતી હજી સુધી કોઈ સાથે કશું બોલી નહોતી અને આ સૃષ્ટિમાંના કોઈએ એની સાથે બોલવાનો પ્રયત્ન નહોતો કર્યો. એ મૂંગી અને બહેરી હતી? કોણ જાણે! અને એમ હોય તોય શું? એની ઉઘડતી અને બીડાતી આંખોની પાંપણો, એની ચડુતર કરતી ભમરો અને તેજના કિરણો ફેંકતી કીકીઓને ભાષા નહોતી શું? એની કમળની પાંખડીઓ જેવા ખુલી જતા હોઠ વચ્ચેથી મુશ્કેરાટ છટકી જતો ત્યારે, ફૂલ તોડવા એના હાથની અદા સરી જતી ત્યારે અને નદીના છીછરા પાણીમાં એના પગ સંકોચ સેવતા ત્યારે શું સંગીતના અકથ્ય સુરો નહોતા જન્મતા? સંકેતમય ભાષાનો અખૂટ પ્રવાહ નહોતો વહેતો ત્યારે? બધાને એક જ હકીકતનું ભાન હતું કે એ હતી તો જગતમાં ઉલ્લાસ અને ઉત્સવો હતો. એ હતી એટલે જગતમાં સૌંદર્ય હતું, ત્યાં સત્ય હતું અને જ્યાં સત્ય મેળવવાની મુશ્કેલી નહોતી ત્યાં સમૃદ્ધિ, સુખ અને સંતોષ બધું હતું. એ નાનકડી, કોમળ સૌંદર્યવંતી યૌવના સૃષ્ટિનો પ્રાણ હતી. એ કોઈ પાસેથી કશું માગતી નહીં. જે કંઈ તે આપતી માનો તો કંઈ નહીં, માનો તો બધું જ ઉલ્લાસ, ઉત્સવ, સૌંદર્ય, સમૃદ્ધિ, સુખ અને સંતોષ. એનું સાન્નિધ્ય એટલું જ સાહજિક હતું. જે કોઈ ઈચ્છા કરતું એની નિકટે જતી, જે કોઈ જેટલી આવડતથી એને જેટલી રીઝવી શકતું એટલો સહકાર એ એને આપતી. કોઈ એક પણ એનાથી અસંતુષ્ટ રહી પાછો નહોતો ફર્યો. દિવસ પછી રાત, મહિનાઓ ઋતુઓ અને વર્ષો પોતાના સ્વભાવ પ્રમાણે મિજાજનો ગુલાલ ઉરાડતા પસાર થઈ જતા. જૂના ઝાજડ સુકાઈ જતા, નવી ટસરો ફૂટતી, વૃદ્ધો ચાલ્યા જતા, અને યુવાનો આવતા. પારણામાં નવી કૂંપળો જેવા તાજા અને કોમળ બાળકો રમવા લાગતા. એમાં સૃષ્ટિના જીવનમાં કળા અને સૌંદર્ય, સુખ અને ઉલ્લાસની પરાકાષ્ઠા આવી પહોંચી હતી. એક દિવસે આ સમાજમાં એક અજાણ વ્યક્તિ આવી ચડી. એ અજાણ પુરુષને કોઈએ પૂછ્યું નહીં કે એ ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો. સંશયની લાગણી આ સમાજમાં અત્યાર સુધી કોઈએ અનુભવી નહોતી.
લોકોના મનમાં એમ કે આ નવી વ્યક્તિ પણ એમની માફક એમના ઉત્સવોમાં ભાગ લઈ સુખ અને આનંદની અધિકારી થશે. એ અજાણ પુરુષે પેલી યુવતીને નાચતી, કૂદતી, ફૂડ્ડીઓ લેતી અને આનંદતી જોઈ ત્યારે એણે પોતાના મનમાં જ કહ્યું, આહા! શું બદન, શું કાંતિ, શી ચપળતા! સૂર્ય ઉગે, આથમે અને ફરી ઉગે ત્યાં સુધી આ છોકરીને મારી બાજુમાં રાખી શકું તો? આ વિચાર આ સમાજમાં કોઈ વ્યક્તિને કોઈ દહાડો અત્યાર સુધી નહોતો આવ્યો. અજાણ પુરુષે એ સમાજમાંની એક વ્યક્તિને પૂછ્યું, આ કોની છોકર છે? ક્યાંથી આવી? આ પ્રશ્ન અત્યાર સુધી કોઈએ કોઈને નહોતો પૂછ્યો. આ છોકરી કોણ છે? ક્યાંથી આવી? આ નવા પ્રશ્નોની પરંપરાથી મૂંઝાઈ જઈ પેલી વ્યક્તિ ચૂપ રહી. અરે મૂર્ખ, આટલું નથી સમજતો? તારા ઘરમાંનું માટીનું માટલું કોનું છે? મારું છે. તારું છે, કારણ કે દિવસોના દિવસો, મહિનાઓના મહિના થયા એ તારે ઘેર પડ્યું છે, ખરું ને? તો આ છોકરી કોની છે? મારી છે, અમારી છે. તો તારે ઘેર કાં નથી? એ રાતના પેલી વ્યક્તિને સુખ અને ચેનભરી ઊંઘ ન આવી. એણે નવી વાત સાંભળી હતી. નવા વિચારનું બીજ દુઃખદ અંકુર ફોરી રહ્યું હતું. અજાણ પુરુષે બીજી વ્યક્તિ પાસે એ વાત કરી, ત્રીજી વ્યક્તિ પાસે પણ એ વાત કરી. એ વાત ફરતી ચાલી. એ છોકરી કોણ હતી, કોની હતી? ઉત્સવમાં નાચતા, કૂદતા, હસતા અને રમતા એ યુવતીને ક્યાંક કશુંક ખૂંચતું લાગ્યું. એણે એની આસપાસના ચહેરાઓ પર વિચિત્ર ભાવો જોયા, જે ભાવોનો આગળ એને કોઈ વાર અનુભવ નહોતો થયો. એ ખીન થઈ, થોડીક ગભરાઈ ગઈ. એના નૃત્ય કરતા પગ ક્યાંક ઠોકર ખાઈ ગયા, એના હાથના વળાંકમાં બેહુદી લચક આવી ગઈ. જે કોઈ દહાડો નહોતું બન્યું એ આજે બની ગયું. ઉગતા સૂર્ય જેવા એના મુખાડે વિષાદના વાદળાની કાલીમાં ફરી ગઈ. અજાણ્યા પુરુષે આ વાતને બહુ જ આગળ વધારી મૂકી. આ સમાજમાં હવે એવી એકે વ્યક્તિ નહોતી જે ન પૂછતી હોય, આ છોકરી કોણ હતી, કોની હતી? ઉત્સવોમાં મહોત્સવ વસંતોત્સવ આવી પહોંચ્યો. દિવસે ઉષ્માભર્યો અને સાંજે ખુશનુમા લહરીઓથી અડપલા કરતો પવન વાવો શરૂ થયો. વાદળો આછા આછા ઉભરાવા લાગ્યા. વૃક્ષો, ફૂલો, કળીઓ અને કૂંપળો એકધ્યાન બની જોઈ રહ્યા. પર્વતો પોતાના શિખરોની ડોક ઊંચી કરી કુતૂહલથી જોવા લાગ્યા. એ યુવતી નાચતી, કૂદતી, ફૂડ્ડીઓ ફરતી આવી ચડી. એની સાથે આવ્યા નૃત્ય, સંગીત, સૌંદર્ય અને જીવનના ઉન્માદ. માનવીઓના ટોળેટોળા ઉભરાવા લાગ્યા અને એને જોઈ રહ્યા. પણ હાય, એ દેહલાલિત્ય, એ નૃત્ય અને સંગીતનું સૌંદર્ય અમસ્તું જ વેરાઈ જતું હતું. લોકોની દૃષ્ટિમાં શંકા હતી અને એમના મનમાં અનિશ્ચિતતા હતી. જાઈના ફૂલે મોગરા ફૂલને પૂછ્યું, આ શું છે બધું આજે આમ કેમ? નથી ખબર તને? સૌ કોઈ પૂછે છે. આ છોકરી કોણ છે, કોની છે? પોતાની નીચી પડેલી ડાળ નીચેની એ યુવતી પસાર થઈ ત્યારે વડલાએ લાગણીહીન બની એને ધારી ધારીને જોઈ અને આંબલીને કહ્યું, જોયું. કેટલી વિચિત્ર! એ કોણ છે, કોની છે? ઝરણું દોડતું દોડતું નદી પાસે પહોંચ્યું ત્યારે હાંફી ગયું અને પહોંચતાંવેંત જ ભરાયેલા શ્વાસે એના કાનમાં એ જ વાત વહેતી મૂકી, અરે! બધા એક જ પ્રશ્ન પૂછે છે કે એ છોકરી કોણ છે, કોની છે? નદી ધીરગંભીર હતી. એણે વિચારોના વમળ જન્માવ્યા. અટવાતી, મૂંઝાતી એ સાગર આગળ પહોંચી ત્યારે ઝબકીને જાગી ઉઠી. સાગરે એને ભેટી પડતાં પૂછ્યું, કેમ આજ ખીન છો, પ્રભુ? એક પ્રશ્ન લાવી છું. એ છોકરી ક્યાંથી આવી, શા માટે આવી, એ કોણ છે? સાગરે જવાબ આપ્યો નહીં અને એની બાથમાં નદી ક્ષીણ થતી ચાલી અને દરિયાપાર મોજાઓના હિલોળે, તોફાનના વમળોની ગતિ પર સવાર બની અથડાતી કૂટાતી એ જ વાત વહેતી ચાલી. અહીં ફકરો છે, પણ આ વાત ન પહોંચી ફક્ત એ નાચતી કૂદતી છોકરી પાસે. કારણ કે એ મૂંગી હતી અને બહેરી હતી. એની પાસે આ વાત પહોંચાડવી અશક્ય હતી. જ્યાં વસંતોત્સવ ઉજવાઈ રહ્યો હતો, જ્યાં નૃત્ય, અદા અને સંગીતના ઉદ્દી છલકાતા હતા ત્યાં એક માનવીએ બીજાને કહ્યું, કેવી સુંદર અને કોમળ યુવતી છે! કેટલો બધો આનંદ એ આપી શકે છે! હું એને મારે ઘેર લઈ જાઉં તો, વસંતના મેઘધનુષી રંગો, જગતભરના પુષ્પોની સુગંધ, સાગરનું ગાંભીર્ય અને આકાશની મોકળાશ મારે ઘેર આવી વસે, નહીં? હા જરૂર, બીજાએ કહ્યું, અને મારે ઘેર લઈ જાઉં તો મારા ભર્યા ભર્યા ઘરમાં વર્ષભરના ઉત્સવોની સંધ્યા ખીલી ઉઠે અને એ આનંદ ઝૂલે ઝૂલવા જગત સમસ્ત મારા ઘરાંગણે ભેગું થઈ જાય. એને તો હું જ ઘેર લઈ જઈશ. લઈ જઈશ, જરૂર. અને હું? એ યુવતી પોતાના નૃત્યમાં સંપૂર્ણ સમાઈ ગઈ હતી, જાણે આનંદે અવતાર લીધો હોય. જાણે ઉલ્લાસ અને માધુર્યના શિલ્પમાં જીવ પેઠો હોય. વ્યોમ, વાદળ,
વારી, વૃક્ષો, માનવીઓ, પશુઓ અને પક્ષીઓ સ્તબ્ધ બની જોઈ રહ્યા. ત્યાં તો કોઈ એક વ્યક્તિ પોતાની જાત પર કાબૂ ખોઈ બેઠી. એણે દોડી જઈએ છોકરીનો હાથ પકડી લીધો. નૃત્ય ઢળી પડ્યું, સંગીત બેસુરું બની ગયું, સૌંદર્યનો વધ થયો. સત્ય માટીમાં રગદોળાઈ ક્યાંક ગુમાઈ ગયું. બધે હાહાકાર પ્રસરી રહ્યો. કળી ફૂલ બનીને બૂમ મારવા લાગી. ભ્રમરો એક ફૂલ પરથી બીજા ફૂલે રડતા કકળતા એ જ વાત કહેતા ઉડવા લાગ્યા. પૃથ્વી પરથી ધૂળના વાદળ એકઠા થઈ વ્યોમમાં ઉડી ગયા. ફૂલો રંગ ગુમાવી બેઠા, એમની સુગંધ પણ વિકૃત બની ગઈ. ઝરણાને પણ વાંકા વળીને એ જોયું, અને જતાં જતાં મોટા પથ્થરો પર ઠોકરાતું, નાનાને ઠોકરે ઉરાડતું, બેચેન અને ખીનને નદીની સોળમાં સમાયું ત્યારે એનો મિજાજ છટકી ગયો. આખરે શું છે? નદીએ પૂછ્યું. ગમે તે હોય, તું શા માટે મારી પંચાત કરે છે? મને મરવા દે અહીં. એ જ મિજાજ લઈ નદી સાગર આગળ પહોંચી. હવે નથી સહન થતું. શું? કોણ જાણે શું, પણ ક્યાંક કંઈક અવળું બની રહ્યું છે. આ જળનું, કહેતા નદીના આંસુઓએ સાગરના ખારા પાણીને વધારે ખારા કર્યા. સાગરે સહાનુભૂતિ વગર કહ્યું, વાતમાં કંઈ વજૂદ નથી. તું હવે અવસ્થા પામી છો, બસ એટલું જ. અને એટલું જ સાંભળતા નદી દુભાઈ ગઈ. એ આંસુઓ એણે સાગરને ન આપ્યા. પોતે જ પોતાના આંસુઓથી પોતાની મીઠાશ ગુમાવી બેઠી. એ યુવતી નૃત્ય કરતા એટલી તો થાકી ગઈ હતી કે એનો હાથ પકડનારના હાથમાં એ સહેલાઈથી સરી પડી. એ સમગ્ર સૌંદર્ય, મખમલી કુમાશ, એ સુગોળ સુસજ્જતા, ઉલ્લાસ અને માધુર્યની એ સ્રષ્ટા કોઈ એકના હાથમાં જઈ પડી, એને ઘેર વસી રહી. તે દિવસથી સૌ કોઈને પોતપોતાની પ્રવૃત્તિમાંથી રસ ઉડવા લાગ્યો. દિવસો પર દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા. પુષ્પોના વિવિધરંગી આભૂષણો અને ઘેરી લેતી માદક સુગંધ હવે કોઈની લાગણી સુધી પહોંચી શકતા નહીં. બુલબુલ ગાઈ ગાઈને થાકી જતું. એને કોઈ સાંભળનાર નહોતું. હરણા તૃણ ખાઈ તૃપ્ત બન્યા પછી બેધ્યાન ગમે તેમ ફર્યા કરતા. મોરનો ટહુકો હવે મેઘ સાંભળતો નહીં. જળનું ફરજ સમજીને નદી તરફ જતું. એની ગતિમાંથી ઉત્સાહ જતો રહ્યો હતો. બે બુલબુલોએ ઉડતા ઉડતા એક ઘરની બારી પર બેસી અંદર જોયું. જો તો એકે બીજાને પૂછ્યું, એ જ છે ને? એ હજુએ એના ઘરમાં બેઠી છે, હરે છે, ફરે છે, હસે છે, એ ખરી, એ એની એ જ છે. હાથ પકડીને લઈ ગયો એટલે એની થઈ? પેલો અજાણ્યો પુરુષ એક અંધારી રાતે કોઈકને કહેતો હતો, તું એને ઘેરથી તારે ઘેર લઈ જાય તો શું એ તારી થાય? અને શું યૌવન છે, શું લાલિત્ય, શું માધુર્ય! હે ડોટ! હા, અજાણ્યો પુરુષ હસ્યો. એના હાસ્યના ફટકાથી અંધારાના પડ કંપવા લાગ્યા. આજુબાજુ, જ્યાં જ્યાં એ હાસ્ય પહોંચ્યું ત્યાં પાકા ફૂલો ખરી પડ્યા. ઉડતા પક્ષીઓ ગુલાંટ ખાઈ ગયા. ઉડતા પવને હાસ્ય સાંભળ્યું અને એનું ગમાન ગળી ગયું. ઝરણાનું સંગીત બેસુરું બની ગયું અને વડલાની ડાળ કમજોર બની જમીનને અડી ગઈ. એ રાતના બીજો બનાવ બની ગયો. એ યુવતી જેને ઘેર હતી ત્યાંથી બીજાને ઘેર ગઈ લઈ જવામાં આવી. પહેલો પુરુષ ખીજવાયો, મૂંઝાયો અને અકળાયો. એ જ્યાં જતો ત્યાં લોકો એની સામે આંગળી ચીંધતા. ફૂલો એની ઉપર હસવા લાગ્યા. વૃક્ષો એની પાછળ ખરતા પાંદડા મોકલી મશ્કરી ઉડાડવા લાગ્યા. હવે એના ખાલી પડેલા ઘરના અંધારા એના મનમાં ઉતરી ગયા. એણે સમજ અને અક્કલ ગુમાવ્યા. લાગણી અને તર્ક વચ્ચેનું સમતોલપણું એણે ગુમાવ્યું. એના અંધારા મનના અવાવરૂ ખૂણામાં બેડોળ વિચારોની વડવાગોળો ચક્કર ફરવા લાગી. અજાણ્યો પુરુષ ધીમે રહીને એની પાસે ગયો અને કહ્યું, આમ બેબાકળો કેમ બન્યો છે? પોતાના સ્વભાવ પ્રમાણે એક પળમાં એણે પોતાના મોઢાના રંગ બદલ્યા. એક વધારે દુષ્ટ સૂચન એના ગલીચ હોઠ વચ્ચેથી સરી પડ્યું. હું કહું છું કે હિંમત રાખ, તાકાત કેળવ, કુનેહબાજ થા. લે સાંભળ. એ વાત પેલા બેબાકળા પુરુષ સિવાય બીજા કોઈએ સાંભળી નહીં. અંધારી રાતને ઉજળી કરવા મથતા આગિયાએ પણ કશું ન સાંભળ્યું. જઈ મોગરાને કહે, મને આજે ઊંઘ નથી આવતી. મોગરો કહે, મને પણ બેચેની જેવું લાગે છે. આકાશના વાદળાનો માન્હોમાન્હે અથડાતા એકબીજાને પૂછતા હતા, કેમ આજે બેધ્યાન છો? કંઈક જોઉં છું છતાં કશું દેખાતું નથી. કંઈક બની રહ્યું છે. ઝરણા પોતાનો માર્ગ ભૂલી ગયા. હરણોના મોઢામાંથી દર્ભના પાંદડા સરી જવા લાગ્યા. સમુદ્રની સપાટી પર સરોવરની શાંત ચૂપકી છવાઈ. અંધારામાં પૃથ્વી પર વીજ જેવું કંઈક એક ઘડી માટે ચમકી ગયું. એની પાછળ એક કિકિયારી સંભળાઈ. કોઈ એક જણ બે ત્રણ ખૂણા વટાવતું, અંધારાની ઓથ લેતું ભયંકર ગતિથી દોડી ગયું.
પણ છેક ઊંચેથી તારલાઓએ ઝીણી આંખો કરીને જોઈ લીધું કે એના હાથ લોહીથી ખરડાયેલા હતા. જે કોઈ બીજાના ઘરમાં એ યુવતી ગઈ હતી એની હસ્તી મટી ગઈ હતી. અરર! બધે અરેરાટી ફરી વળી. ફૂલોએ કળીઓને, કળીઓએ પાંદડાને અને પાંદડાઓએ પક્ષીઓને જગાડી જગાડીને આ વાત કહી. અંધારી રાતના પાંખો ફફડવા લાગી. એ સંદેશ વાદળોમાં પહોંચ્યો અને સમુદ્રો પર ફરી વળ્યો. સવાર પડી ત્યારે માનવીએ માનવીનું મોઢું પડી ગયું હતું. જાણે સૂર્ય ઉગ્યો જ ન હોય, જાણે રાત્રિના અંધારા દિવસનાય ટહેલતા હોય એવો ભાસ થવા લાગ્યો. વૃક્ષો, નદી, નાળાં, ખેતરો, ટેકરીઓ, પર્વતો, સરોવરો અને સમુદ્રો બધા જ શર્મિંદા બની ગયા. જળનું જોરથી નદીમાં ખાલી થવા લાગ્યું. પણ આ બધું શું? નદી કંઈ એને પૂછવા જાય તે પહેલાં જળનું બોલી ઉઠ્યું, તું આજે મને બોલાવ નહીં માં. જ્યાં જ્યાં અંધારા એકઠા થતા હતા, જ્યાં જ્યાં સૂકા પાંદડા ઢગલો થઈ કાદવમાં સડતા હતા, જ્યાં જ્યાં ઝરણા અને નદીના પાણી વહેતા અટકી જઈ ખાબોચિયા બની ગયા હતા, ત્યાં ત્યાં તેવા બધા સ્થળે અજાણ્યો પુરુષ ફરતો રહ્યો. પછી તો આંધીઓ આવવા લાગી, વંટોળિયા ઉડવા લાગ્યા, બીકના માર્યા વર્ષાના વાદળો વિખરાવા લાગ્યા, દુષ્કાળ ઉતરી પડ્યો, ધરતી સુકાવા લાગી. જેની હસ્તી મટી ગઈ હતી એના વહી ગયેલા લોહીના ધાબા પાસે એના વારસદારોએ પ્રતિજ્ઞા લીધી, લોહીનો બદલો લોહી. શાબાશ! પેલા અજાણ પુરુષે બૂમ મારીને કહ્યું, મરદની નિશાની મરદાઈ, લોહીનો બદલો લોહી. અસંખ્ય ફૂલો આ પ્રતિજ્ઞા સાંભળીને ખરી પડ્યા. ઉડતો પવન આ પ્રતિજ્ઞા સાંભળી ભાગવા લાગ્યો, ખેતરોને નાબૂદ કરતો, વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંકતો, સમુદ્રના ખારા પાણીને સંતાપતો પવન તો ભાગવા જ લાગ્યો. એ યુવતી હવે તો એક પછી બીજા ઘરમાં એમ ઘેર ઘેર ફરતી રહી. બધીએ ઋતુઓ આવતી, બધી ઋતુઓના ઉત્સવ દિનો આવતા, પણ ઉત્સવો નહોતા ઉજવાતા. એ યુવતી તો કોઈ ન કોઈના ઘરની ચાર દિવાલો વચ્ચે બંદી બની બેઠી હતી. એણે હજીએ કોઈ સાથે વાત નહોતી કરી. એને ખરી રીતે કશું કહેવાનું જ નહોતું. એ તો ઘરની દિવાલમાંની કોઈ બારીમાંથી બહાર જોતાં બેસી રહેતી. એની આંખો ગુમાયેલી ફર્યા કરતી. એને યાદ આવતા શ્રવણની ઘનઘોર ઘટા, મયુરોના ઉન્માદ, લગામના ઈશારાની રાહ જોતા પવનના ઘોડાઓની મસ્તી, બાળક જેવા સ્વભાવવાળા રંગબેરંગી સુગંધી પુષ્પો એને પસાર થતી જોઈ એની પાછળ, અરે એ કહી હાસ્ય મોકલતા, વડલાની ઘટાના અંધારામાં એ અંધારું બની જતી, ચાંદનીના અજવાળા ઓઢીને એ ઉજળી રાતના અદૃશ્ય થઈ જતી, સરોવરના જળ ઝૂલતા અને હિલોળતા એને કહેતા, આવને. અને પેલી પોયણી એની સામે જોતાં જ શરમાઈ જતી. એ બધું એને જીવનની આજની અકેક પળે યાદ આવતું હતું. એ યાદમાં જ એ જીવતી હતી. અને એમ જીવતાં જીવતાં એ ક્ષીણ થતી ચાલી હતી. એના માથાના કાળા સુંવાળા વાળ ખરી પડવા લાગ્યા હતા. એની સુંવાળી ચામડી તેજ ગુમાવી લચી પડવા આવી હતી. એના એક વાર તરત નૃત્ય કરતા પગ પર ફોલ્લાઓ દેખાવા લાગ્યા હતા. માથું, હાથપગ અને બદનની અદામાંથી માધુર્ય જતું રહી ભીતી આવી બેઠી હતી. લોહીનો બદલો લોહી ની પ્રતિજ્ઞા લેનારાઓએ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. કોઈક માટીના ઢેફા પર ઊનું લોહી વેરાઈ ગયું. પછી તો બીજી પ્રતિજ્ઞાઓ લેવાઈ. ફરી અને ફરી લોહી રેડાવા લાગ્યું. પ્રતિજ્ઞાઓની પરંપરા ચાલી અને લોહીની નિકો વહેવા લાગી. શાબાશ! શાબાશ! એ ભયંકર અવાજ આવ્યા કરતો અને લોહી વહ્યા કરતું. પણ આમ શા માટે? જાઈના ફૂલે મોગરાને પૂછ્યું. તેની મને શી ખબર, હું ઓછી જ બધાની પંચાત સેવું છું? પણ ચીડાય છે શા માટે? શા માટે? શા માટે? તારામાં અક્કલ નથી માટે. વડલો આંબલીને કહે, જો જરા જો તો ખરી. તારી ડાળીઓ પરથી કોયલો, ચકલીઓ અને બુલબુલો ક્યાં ઉડી ગયા? પવને ડોલતી તારી નજાકત અને તારી ઘટાની ઉષ્મા ક્યાં ઉડી ગયા? હવે તો તારી મેલી ઘટાના અંધારામાં વડવાગળો ટીંગાય છે. અને એ બુઢા, આંબલી છંછેડાઈ, નાના નાના પોતાના પાન ઉરાડતી બોલી, તારી ડાળીઓમાં હવે તાકાત ક્યાં છે? એટલે જ જોને હવે તારે જમીનનો ટેકો લેવો પડે છે. મને સંબોધીને હસે છે તે હસને તારી જાત પર. બુલબુલોએ પોપટની મશ્કરી કરી, પોપટે કોયલની, કોયલે મોરની મજાક ઉડાવી. અને ઝઘડો વધવા લાગ્યો. હું અને મારા જેવા બીજા છે એટલે તારી હસ્તી છે. નહીં તો તું હોત ક્યાંથી? ઝરણાએ સરિતાને કહ્યું, તારું આ સૌંદર્ય અને તારી અદાનો છણકો મને શું બતાવે છે? જા જરા આગળ જા, અને તારા જેવી છકેલ અનેકને ગળી જતો નિર્દય લાગણીહીન સાગર તારું ગુમાન તોડી પાડશે.
એક વખત જે માનવીએ પોતાની આંખની કીકીમાં આકર્ષની મોકળાશ સમાવી દીધી હતી તે માનવી અડધી રાતના પોતાના સ્વપ્નાથી બીને બેઠો થઈ ગયો. એણે પોતાના પુત્રને બૂમ મારી, અરે એ જાગે છે કે? હા પિતાજી, તો સાચવે જ. શું? જે કંઈ છે જેવું છે તે. અને એટલા શ્રમથી તો એનો શ્વાસ ભરાઈ આવ્યો, આંખે અંધારા આવ્યા, ગળે ડૂમો આવવા લાગ્યો, અને વોય માં, મારી પ્રતિજ્ઞા, લોહીનો બદલો. હવે માનવી માનવીને જોઈ સાવચેત બની જતો, કોઈ શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, ક્યાં સૂએ છે એને ઝીણવટભરી ખબર રાખતો. ઘોર અંધારામાં પણ મનુષ્યને હવે ઓળા હાલતા દેખાતા. શાંત નીરવ ધૂળની સપાટી પર એને પગલાં સરતા સંભળાતા. પવનની લહરીઓ એના કાને વાતો મૂકી જતી. દિવસ ઉગે અને આથમે અને ફરી ઉગે ત્યાં સુધી, જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં એનું સાવચેતપણું બીક બનીને એને ઘેરી વળ્યું હતું. પેલી યુવતીને એક ખંડિયેર જેવા ઘરમાં કોઈ અસહાય છોડી ગયું. તે ખંડિયેરમાં પાણીનું માટલું એ હવે નહોતું રહ્યું. છતમાં અને ખૂણામાં કરોળિયાના જાળા બાજ્યા હતા. આંગણામાં કાંટાળા થોર ઉગ્યા હતા, પણ એ યુવતી એની એ જ હતી, ક્ષીણ, દુર્બળ, કદરૂપી, ગંદી અને રોગિષ્ઠ. તોય એની આંખો હજી એવી જ, એ જ સ્વપ્ના જોતી, એ જ યાદની ભીતરમાં ઊંડી પેસી ગઈ હતી. પેલા અજાણ પુરુષે એને માટીના ખાડામાં બેઠેલી અને પથ્થર પર હાથ ટેકવેલી જોઈ, એના હોઠ સંતોષથી છૂટા પડી મુસ્કરાઈ ગયા. એણે છાતીમાં લાંબો શ્વાસ ભરી નિરાંતે છોડ્યો. એના અશક્ત હાથ એના બદનની બાજુમાં લટકી પડ્યા. અજાણ પુરુષે એ ખંડિયેર તરફ પીઠ ફેરવી. એણે માથું ઊંચું કરી હાથની મુઠ્ઠીઓવાળી આંખોને ઝીણી કરી સૃષ્ટિમાં ચારેકોર જોયું. આકાશ, પૃથ્વી, સાગર અને પાતાળ. એણે પગ પહોળા કરી પૃથ્વીને એની નીચે દબાવી. એણે હાથની મુઠ્ઠીઓવાળી આકાશમાં વીંઝી. એની લાલ આંખોને એકદમ પહોળી કરી. એણે સૂર્ય તરફ જોયું અને એક ભયંકર ગર્જના કરી એણે સૃષ્ટિમાં ચારે તરફ પડકાર ફેંક્યો. અજાણ પુરુષે માનવીઓને એકઠા કર્યા, ફૂલોને આમંત્ર્યા, ઝરણા અને સરિતાને રોક્યા, સાગરના મોજાઓની લગામ ખેંચી, સૂર્ય, ચંદ્ર અને તારાઓની કુતૂહલતાને પોતા તરફ દોરવી અને પશુ પક્ષીઓની દિનચર્યા એણે છોડાવી. એ બોલ્યો ત્યારે એના માથાના ભારમાં વિજેતાનો ગર્વ હતો, એની ભાષામાં ગુમાન અને અવાજમાં પડકાર હતો. એ બોલ્યો, એકઠા થયેલા તમે બધા આને. એણે ખાડામાં પડી રહેલી પેલી ક્ષીણ, દુર્બળ યુવતી તરફ આંગળી કરતાં કહ્યું, એને ઓળખો છો? ફૂલોએ એની તરફ મોઢું ફેરવ્યું, ઝરણું એની તરફ વળતા અટકી ગયું. માનવીઓએ એને જોઈ, સાગર એની તરફ નજર કરતાં ઉદાસીનતાભર્યું થોડુંક ગરજ્યો, સરોવર અને સરિતાએ પોતાની ખીન ઉદાસીનતા છોડી નહીં. જાઈના ફૂલે મોગરાને પૂછયું, કોણ છે એ? કોણ એ? માનવીએ માનવીને પૂછયું, હશે કોઈક? સરિતાએ આદતના જોરથી સાગરના કિનારાના ખોળામાં માથું છુપાવ્યું. એ કહેતા અજાણ પુરુષ પોતાના પગ પર જરા ઊંચો થયો. એ યુવતી છે, જેને માટે તમે, લોહીનો બદલો લોહી, ની પ્રતિજ્ઞા લીધી છે, એ જ યુવતી છે, જુઓ. એનો અવાજ વધારે તીવ્ર બન્યો, ફરી અને ફરી જુઓ. હશે. બુલબુલ અને પોપટ એકી સાથે બોલી ઉઠ્યા. તમને કોઈને હવે એની જરૂર જણાતી નથી. અજાણ પુરુષ વ્યંગમાં બોલ્યો, તો હવેથી એને હું રાખીશ, એની માવજત કરીશ. એ જેવી છે તેવી મારી થઈને મારે ઘેર રહેશે. બોલો. એને મારે ઘેરથી પોતાને ઘેર લઈ જવાની જેની મુરાદ હોય તે હમણાં જાહેર કરે, એની ખાતર, લોહીનો બદલો લોહી, ની પ્રતિજ્ઞા જેને લેવી હોય તે હમણાં મારી હાજરીમાં લે. એવું કહેતા અજાણ પુરુષનો અવાજ આકાશ સુધી પહોંચ્યો. એના પડઘાથી પર્વતો થથરવા લાગ્યા. આપોને, એ જે માગે તે. જવા દો, એ બલાને આફત ટળશે. ફરી એક વાર સુખ અને શાંતિ સૃષ્ટિ પર ઉતરશે. કહેતા માનવીઓએ પીઠ ફેરવી ચાલવા માંડ્યું. સૌ વિખરાઈ ગયા. અજાણ પુરુષે ફરી એક વાર સૃષ્ટિમાં ચારે તરફ જોયું. વ્યોમ, પૃથ્વી, સાગર બધે જ એની નજર ફરી વળી. પેલી યુવતી પર ઠરી ગઈ. પણ એક નવી વસ્તુ એણે ન જોઈ. ડોટ. એ વખતે સંધ્યા ઉતાવળી જતી રહી હતી. રાત્રિએ આળસથી પોતાનું આગમન શરૂ કર્યું હતું. ત્યારે પશ્ચિમની ક્ષિતિજ પર એક નવા જ તારકે દેખાવ દીધો હતો. એની પ્રભા તો નહીં જેવી હતી, પણ એની નેમ ચોક્કસ હતી. પેલી યુવતી પર ઉતાવળભરી દોડી ગયેલી અજાણ પુરુષની દૃષ્ટિએ આ નવા આગંતુકને ન જોયો. એ રાતના મોગરાએ જઈને કહ્યું, હવે તો હું થાક્યો છું. પણ એ યુવતી કોણ? મને આછી યાદ આવે છે. મને પણ એમ થાય છે કે શું,
મોગરાએ પૂછ્યું કે કોણ જાણે શું, પણ એનું નામ લેતા મારી બેચેની ઓછી થાય છે. સરિતાએ સાગર પાસે પહોંચતા જ મનનો ઉભરો ઠાલવ્યો, આ સારું નથી થયું હો. શું? સાગરે હસતા વાત ઉડાવવાનું કર્યું. અરે, એ યુવતી તો એની એ જ. એટલી વારમાં તો સાગર સરિતાને અને એની વાતને પી ગયો. અજાણ પુરુષે પૃથ્વીને અનેક સ્થળે છેદવા માંડી. જ્યાં જ્યાંથી સુંદર માટી મળી એ માટીના લપેડા ચડાવી પેલી યુવતીને પુષ્ટ દેખાવ આપવા પ્રયત્ન કર્યો. સૃષ્ટિમાંના અનેક રંગીન ફૂલોને છૂંદીને અને સંધ્યાના રંગોનું બળજબરીથી અપહરણ કરીને એમના રંગથી એ યુવતીનું મોઢું એણે રંગ્યું. પર્વતોના હૃદય ચીરીને અને સાગરનું પેટ ફાડીને એણે હીરા અને મોતી મેળવી એ આભૂષણોથી યુવતીને શણગારી. અંધારી રાતના હુંફાળા કાળા કેશ પીંખી એણે પેલી યુવતીના માથે બાંધ્યા. ચંદ્રની રોશનીને એની પાછળ ભમવા મોકલી. એ યુવતીને પેલા અજાણ પુરુષે ઉત્સવો વગર નચાવી ઉમંગ વગર સંગીત વહાવ્યું. એ યુવતીની આસપાસ એણે સૌંદર્યની કરોડિયા જાળ અને મોહિનીની ભ્રમણા ઊભી કરી. એને ફરી એકવાર સૃષ્ટિમાં નૃત્ય કરવા છૂટી મેલી દીધી. માનવીઓ એને જોઈ જોઈને છક થઈ ગયા. હાય હાય, શું રૂપ, શું યૌવન! જેણે એને જોઈ એ પોતાનું ભાન ભૂલી ગયો. એ યુવતીએ નૃત્ય કરતાં ચંપાના ફૂલને પંપાળ્યું ત્યારે કડી છંછેડાઈ પડી. ચંપાએ કહ્યું, પણ એ તો એ જ યુવતી છે જે પહેલાં એ મને પંપાળતી. ત્યારે તું એ મારી સાથે હસી ઉઠતી અને આજે તારા મોઢા આગળની ગુસ્સાની લાલ ટપકી હું સમજી શકતો નથી. ક્યાંથી સમજે? કડીએ મહેનું મારતા કહ્યું, તારી સુગંધમાં આજે વિકૃત દુર્ગંધ ભળી છે. અને એવી જ રીતે મોગરા અને જાયનો કજીયો થયો. મોર અને ઢેલ વચ્ચે અણબનાવ શરૂ થયો. ક્ષિતિજ આગળ આબ અને ધરતીના મિલનને ધુમ્મસે વેડફી નાખ્યું. સાગરે ભરતીના તોફાન મચાવીને સરિતાને પાછી ધકેલવાનું કર્યું અને ક્રૂર મશ્કરી કરતાં કહ્યું, અરે ઓ, અવસ્થા પામેલી એ યુવતી તો એની એ જ છે. ના, એની એ જ નથી. સાગરે પાછળ ફરીને જોયું તો એના હિલોળતા પાણીમાં જેના આછા આછા પ્રતિબિંબ પડતા હતા એ ક્ષિતિજ પરના નવા તારકનો એ અવાજ હતો. શા માટે સરિતાને દુભવો છો? એની વાત કંઈક સાચી છે. એ યુવતી એની એ છે અને નથી. સાગર અચંબો પામ્યો. ઝરણાએ એ અવાજ સાંભળી લીધો. એણે બેબાકળા થઈ સરિતાને પૂછ્યું, માં, એ કોણ હતો? એ શું કહેતો હતો? એ સાચું કહેતો હતો, બેટા. નદી કિનારે પાણી પીતા મૃગલાએ આ વાત સાંભળી અને મોટી મોટી ફાળ ભરતું એ ખેતરોમાં અને વાડીઓમાં જાય. મોગરા, બુલબુલ, પોપટ, મોર, ઢેલ બધા પાસે નાચતું કૂદતું એ વાત કરી આવ્યું. એ વાત પક્ષીઓની પાંખે ચડી ઉડવા લાગી. વાદળની સોનેરી કોર પર લખાઈ એ વાતની આખી સૃષ્ટિને જાણ થઈ. પેલી યુવતી નાચતી કૂદતી નદી કિનારે આવી પહોંચી ત્યારે નવા તારકે નદીને, ઝરણાને જોઈને, મોગરાને, બુલબુલ અને મોરને, મૃગ અને વાદળોને સંબોધતાં કહ્યું, જો હું. કહેતા એણે પેલી યુવતીના કેશ, રંગ, અંગલેપન અને શૃંગાર ઉતારી લીધા. એ તો એ જ કૃશ અને દુર્બળ, રોગિષ્ઠ અને કદરૂપી છે. એ એની એ જ યુવતી હોય તોય શું? તમારા લોહીના નિચોડમાંથી જેને રંગ મળ્યા હોય, તમારા હૃદયના ટુકડાઓના જેણે આભૂષણો પહેર્યા હોય, તમારા અંગ છેદીને જેણે લેપન કર્યા હોય એ એની એ જ યુવતી કેમ હોઈ શેક? તો એ એની એ જ છે. પેલી યુવતી પોતાના કેશ, આભૂષણો અને અંગલેપનથી વંચિત બનેલી અજાણ પુરુષને ઘેર પહોંચી ત્યારે અજાણ પુરુષે એને આવી જોઈને સૃષ્ટિ તરફ ફરી એકવાર ગર્જના કરી પડકાર ફેંક્યો. એના પડકારના જવાબમાં પશ્ચિમની ક્ષિતિજ તરફથી પેલા નવા તારકે ધીમી, હળવી, શીતળ અને હિતકારી પોતાની પ્રભા ફેલાવી. એ તારકની પ્રભા ચંદ્ર કરતાં વધારે કોમળ હતી, અને એની દૃષ્ટિ સૂર્ય કરતાં વધારે ઉગ્ર હતી. સાગર એને જોઈને એને વહાલ કરવા એની તરફ ઉછળ્યો. અજાણ પુરુષે ફરી ગર્જના કરી. પેલા નવા તારક તરફ દોડ્યો, પણ એකිંજરે પેલા તારક તરફ જોઈ રહેલી સૃષ્ટિએ ગર્જના સાંભળી નહીં. એ ગર્જનાએ ભીતિ જન્માવી નહીં. અજાણ પુરુષને દોડતો આવતો જોઈ નવો તારક ધુમ્મસમાં સંતાઈ ગયો. પણ એની એક ક્ષણની હિતકારી પ્રભા અનુભવતા ઝરણાએ સરિતાને કહ્યું, માં, હવે એના વગર કેમ ચાલશે? સરિતા સાગરને પોતાના આંસુ આપવા ગઈ ત્યારે સાગરે કહ્યું, હવે રડવાથી શું વળશે? જો, પણ એ દૂરું મારી સપાટી પર એનું પ્રતિબિંબ દેખાય. આંબલીએ વડલાને કહ્યું, મહેનત કર, ધરતીનો ટેકો છોડી દે. ઊંચો થઈને જો એ પણ દૂર, આછો આછો પ્રકાશ દેખાય તે એનો જ હશે, કદાચ. મોગરો જોઈને કહે, મારા અંગ પર શ્રમ હરનારી લહેરીઓ અનુભવું છું તે એની જ હશે.
અષાઢ માસથી જમા થતાં વાદળોએ શ્રાવણને કહ્યું, અમે પવનના દોરવ્યા ગમે ત્યાં દોરવાઈ ગમે તે સ્થળે નહીં વરસીએ, અમે તો એ પેલો નવો તારક અને એની પ્રભા પહોંચતી હશે ત્યાં જ વરસશું. એકવાર શોભતા અને રંગની કમાનમાંથી સગંધના તીર ફેંકતા ફૂલોએ ખીલવાની ચોખ્ખી ના પાડી દીધી. પાકા ફળોએ બી ન ઉત્પન્ન કરતાં સડી જવાનું સ્વીકાર્યું. ના ના, અમેને એ અને એની જ પ્રભા જોઈએ. ફરી એકવાર સૃષ્ટિ એકતાન, એકનિશ્ચય, એકાગ્ર બની નવા આગંતુકની રાહ જોતી થોભી રહી. બધે બધી જ ક્રિયા થંભી જવાની તૈયારી હતી ત્યારે ધુમ્મસના આવરણ છેદી નવો તારક ફરી બહાર આવ્યો. મોગરાએ ઊંચા થઈને પોતાની સુગંધ એની તરફ મોકલી. સાગર એકધારું ગુંજી રહ્યો. સંધ્યાએ રાત્રિને થોડી આવવા દઈ પોતે ટહેલવાની રજા માગી લીધી. બુલબુલ, પોપટ, મોર ટોળે વળી એના પ્રકાશ તરફ ઉડવા લાગ્યા. પર્વતના શિખરોએ ઊંચી જડોક કરી સૌ કરતાં નજીકનું એનું દર્શન ચોર્યું. પવન એની તરફ દોડ્યો ત્યારે વૃક્ષોએ પણ ઝૂકીને એને વંદન કર્યું. સૃષ્ટિએ એક જ અવાજે એને પૂછ્યું, ત્યારે એ યુવતી કોણ અને કોની? જો આપણે બધા એકત્ર થઈ એકબળ અને એકનિશ્ચયથી એ યુવતીને ફરી પાછું એનું યૌવન આપી શકીએ, એને હતી એવી સૌંદર્યવતી બનાવી શકીએ અને નૃત્ય કરતી પૃથ્વીના વિશાળ પટ પર છૂટી મેલી દઈએ તો એ યુવતી એની એ જ છે, સૌ કોઈની છે, એક એકની અને એકી સાથે બધાની છે. પોપટ અને બુલબલે એકબીજા સામે જોયું. પછી બંનેએ એક્યાવજે પેલા તારકને પૂછ્યું, તો એનું નામ શું છે? મુક્તિ.